નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું શક્તિશાળી વાવાઝોડું મોન્થાએ ગઈકાલે એટલે કે મંગળવારે કાકીનાડા અને મછલીપટ્ટમની વચ્ચે લેન્ડફોલ કર્યું હતું। મંગળવારે સાંજે 7:00 વાગ્યાની આસપાસ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ત્યાર પછી આ વાવાઝોડાએ કાકીનાડાનો કિનારો પાર કર્યો હતો અને ધારણા મુજબ જ આ ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકતા મોટા પ્રમાણમાં નુકસાન પણ કર્યું હતું। વાવાઝોડું સર્જાયા પછી આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો। મોન્થાના કારણે તમિલનાડુના કેટલાક ભાગોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। મોન્થાના પગલે આંધ્રપ્રદેશ ઓડિશામાં ચક્રવાતની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। આંધ્રપ્રદેશના મછલીપટ્ટમના કિનારે ચક્રવાત ત્રાટકતા હજારો વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા। અનેક મકાનોને મોટું નુકસાન થયું છે। ચક્રવાતના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો। આની સાથે જ દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા હતા। ભારે પવન અને વરસાદના કારણે વિશાખાપટ્ટનમના મલકાપુરમ પોલીસ સ્ટેશન પાસે ભારે વરસાદના કારણે દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી। જોકે ચક્રવાત મોન્થાને લઈને ઓડિશા સરકાર પણ એલર્ટ બની ગઈ હતી। ઓડિશામાં 11,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। 30,000થી વધુ લોકો માટે તાત્કાલિક શિબિરો તૈયાર કરવામાં આવ્યા હતા। એનડીઆરએફની 5 અને ફાયર બ્રિગેડની 123 જેટલી ટીમો તહેનાત કરવામાં આવી છે। જોકે એવા સમાચાર છે કે વાવાઝોડું મોન્થા મંગળવારે સાંજે આંધ્રપ્રદેશના તટ પર ટકરાયું હતું। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ મંગળવારે સાંજે જ 7:23 વાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આની પુષ્ટિ કરી હતી। હવામાન વિભાગે તેમાં એવી જાણકારી આપી હતી કે આ વાવાઝોડું મછલીપટ્ટમ અને કલિંગપટ્ટમની વચ્ચે કાકીનાડા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરીને આગળ વધ્યું અને આ દરમિયાન પવનની મહત્તમ ગતિ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી। એવા અહેવાલો છે કે હવામાન વિભાગની તાજેતરની માહિતી મુજબ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મોન્થા નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું છે। આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મોન્થા આના છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને જે નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું હતું। હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે ચક્રવાતી તોફાન મોન્થાના પાછળનું જે ક્ષેત્ર છે તે પણ જમીન પર પ્રવેશી ચૂક્યું છે અને હાલમાં તો દરિયાકાંઠાના વેધશાળાઓ, ઓટોમેટિક વેધર સ્ટેશન એટલે કે AWS, જહાજો અને બોય તેમજ ઉપગ્રહો ઉપરાંત મછલીપટ્ટમ અને વિશાખાપટ્ટનમ ખાતે ડોપલર વેધર રડાર એટલે કે DWR દ્વારા સિસ્ટમનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ વાવાઝોડું મોન્થાના કારણે પાડોશી રાજ્ય ઓડિશામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। આના કારણે દરિયાકાંઠાના અને દક્ષિણ જિલ્લાઓમાં ભૂસ્ખલન પણ થયું હતું। ઘરોને નુકસાન થયું છે। ઘણી જગ્યાએ ઝાડો પણ ઉખડી ગયા હતા। કાનગીરી, કોરાપુટ, રાયગઢ, ગજપતિ, ગંજમ, કંધમાલ, કાલાહાંડી અને નવરંગપુર સહિત દક્ષિણ ઓડિશાના કુલ 15 જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે। મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આપત્તિની અસર ઘટાડવા માટે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તેનો હેતુ જાનમાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનને રોકવાનો છે। અસરગ્રસ્ત લોકોને આશ્રય આપવા માટે 2,000થી વધુ ચક્રવાત આશ્રય સ્થાનો સ્થાપિત કરવામાં આવ્યા છે। દક્ષિણના 8 જિલ્લાઓમાં એનડીઆરએફ, આમની સાથે જ ઓડિશા આપત્તિ પ્રતિભાવ દળ એટલે ODRF અને આની સાથે જ અગ્નિશામક સેવાઓના કર્મચારીઓ સહિત 153 બચાવ ટીમો, જેમાં 6,000થી વધુ કર્મચારીઓ તહેનાત છે। વહીવટીતંત્રએ 9 જિલ્લાઓમાં 30 ઓક્ટોબર સુધી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને બંધ રાખવાની જાહેરાત કરી છે। આની સાથે જ સરકારી કર્મચારીઓની રજા પણ 30 ઓક્ટોબર સુધી રદ કરી દેવામાં આવી છે। પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને દરિયા કિનારાના મુલાકાત લેતા અટકાવવા માટે તમામ દરિયા કિનારે સીલ કરી દેવામાં આવ્યા છે। વાવાઝોડાના કારણે પૂર્વ તટ રેલવે પર સેવાઓ પર ભારે અસર જોવા મળી રહી છે। રદ કરાયેલી ટ્રેનો, વોલ્ટ્રેડ જે વિસ્તારો છે તેમાં તેમની આસપાસ દોડતી 61 ટ્રેનો રદ કરવામાં આવી છે। અન્ય અસરગ્રસ્ત ટ્રેનો 2 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે। 5 ટ્રેનોને વહેલી શરૂ કરવામાં આવી હતી જ્યારે 8 ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા હતા। હવામાન વિભાગે આંધ્રપ્રદેશમાં 26માંથી 23 જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી હતી। આ સિવાય તમિલનાડુમાં ચેન્નઈમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। દક્ષિણ મધ્ય રેલવેની વિશાખાપટ્ટનમ જતી ઘણી બધી ટ્રેનોને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે।
પાટાનું નિરીક્ષણ કર્યા પછી હવામાનની સ્થિતિ સુધરે પછી જ આ ટ્રેનો શરૂ થશે. વિજયવાડાથી દેશના અલગ અલગ ભાગોની ફ્લાઇટ પણ બંધ કરી દેવામાં આવી છે. ઇન્ડિગોએ જાહેરાત કરી હતી કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઉડાન સેવાઓને અસર થઈ શકે છે. અને હવે આપણે વાત કરીએ કે આ મોન્થા વાવાઝોડાની ગુજરાતને કેવી અસર થવાની છે. તો એવા રિપોર્ટ સામે આવ્યા છે કે આ મોન્થા વાવાઝોડું આંધ્રપ્રદેશ પર ત્રાટકશે એટલે એની સીધી અસર ગુજરાતને થવાની શક્યતા ન હતી તેવી જાણકારી હવામાન વિભાગે આપી હતી. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં સર્જાતા જે વાવાઝોડા છે તેની સીધી અસર ગુજરાતને નથી થતી. ઘણી વખત વાવાઝોડું આંધ્રપ્રદેશ કે પછી તમિલનાડુ પરથી ગુજરાત પર આવતું હોય છે ત્યારે તેની થોડી એક અસર થતી હોય છે, પરંતુ જ્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તો એ ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ કે તમિલનાડુના દરિયા કિનારે ત્રાટકતા હોય છે, જેથી આ વાવાઝોડું જમીન ઉપર ત્રાટક્યા બાદ તે નબળું પડી જાય અને તેની બાકી રહેલી સિસ્ટમ ઘણી વખત અસર કરતી હોય છે. એટલે કે બંગાળની ખાડીનું વાવાઝોડું સીધું જ ગુજરાતને અસર નહીં કરે, પરંતુ આની સાથે જ મોન્થા વાવાઝોડું આંધ્રપ્રદેશ પર ત્રાટક્યા બાદ તે વળાંક લેશે અને ઉત્તર ભારત તરફ જાય એવી શક્યતા હોય. આના કારણે તેની સીધી અસર ગુજરાતને થવાની શક્યતા નથી. જોકે તેમ છતાં પણ એવા અહેવાલો સામે આવ્યા છે કે હવામાન વિભાગે એવી જાણકારી આપી છે કે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર રચાયેલી ડિપ્રેશનના કારણે આજે એટલે કે 29 ઓક્ટોબરે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આજે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આની સાથે જ જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આવી જ રીતે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે અને આ ટ્રફ હવે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરના ડિપ્રેશનની સાથે સંકળાયેલ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેનાથી ઉત્તર પૂર્વ રાજસ્થાન સુધી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને મધ્ય ગુજરાત પ્રદેશમાં સરેરાશ સમુદ્રની સપાટીથી ઉપર ફેલાઈ ગયું છે. અને આની સાથે જ ગઈકાલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમ પ્રદેશોમાં એક ટ્રફ તરીકે ફેલાઈ ગયું છે અને આના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આની સાથે જ ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતોની મહિનાઓની કમાણી પર પાણી ફરી વળ્યું છે. અનેક વિસ્તારોના ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. તો આ હતી દેશના હવામાન તેમજ મોન્થા ચક્રવાતને લઈને કેટલીક મહત્વની જાણકારી. આવી બીજી અનેક ખબરો માટે અમારી સાથે બન્યા રહો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.